નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ભાજપને ઘેરવામાં કોઈ પણ પ્રયત્ન બાકી રાખતી નથી. અત્યારે ફરી એકવાર આપ નેતા ઈશુદાન ગઢવીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ઈશુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ગુજરાતની અંદર દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, બાકી બધે જ દારૂ વેચાય છે. આમ આદમી પાર્ટી દ્વારા અનેક જગ્યાએ જનતા રેડ પણ કરવામાં આવે છે તેવો ઈશુદાન ગઢવીએ દાવો કર્યો છે. વિગતે જુઓ કે ઈશુદાન ગઢવી ભાજપ સરકારને શું કહી રહ્યા છે. ગુજરાતમાં હવે બે કાનૂન કામ કરી રહ્યા છે. ગુજરાતમાં પોલીસ પણ બે પ્રકારે કામ કરી રહી છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરી રહી, ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. હું સીધો આક્ષેપ કરીશ કે ભાજપના દલાલ બાકી રહ્યા છે, ખાલી ખેસ પહેરવાનો પોલીસને બાકી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ. તમે જુઓ કે જે દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસનું વહીવટી તંત્ર મલાઈ ખાઈ રહ્યું છે. જનતા પીસાઈ રહી છે. નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. કચ્છમાં અત્યારે ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે, એમડી ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અને એમાં અમારા નેતા બહેન શ્રી કાયનાતબેન, જે જાણીતા ડોક્ટર પણ છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો 2 દિવસ થાય છે. એમણે જનતાના સમાજ સેવાના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ. એમની પાસે જનતા ગઈ કે બહેન અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. દારૂના અડ્ડાઓ પર બહેનશ્રીને અમારા કાર્યકર્તાઓએ જનતા રેડ કરી. જનતા રેડ કરી ત્યારે ફેસબુક લાઈવ હતું. એ લાઈવમાં આખું વિડીયો બતાવે છે કઈ રીતે દારૂના નશેડીઓ ત્યાં બેઠા છે, દારૂ પીવે છે, દારૂ વેચાય છે. અને આ કામ કોનું છે? કચ્છ પૂર્વ એસપી અને એના અધિકારીઓ પગાર લે છે કે દારૂ કચ્છમાં ન ચાલે એટલા માટે. અને એટલા માટે કચ્છ એસપી ને બંગલો આપવામાં આવ્યો છે, ગાડી આપવામાં આવી છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, કચ્છ એસપી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં રસ લે છે કે દારૂના અડ્ડા જે બંધ કરાવવા જાય એને જેલમાં પૂરવામાં રસ લે છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પોલીસની વર્દી ઉપર કાળો દાગ લગાડી દીધો છે આ કચ્છની પૂર્વ પોલીસ. ભારતની અંદર એલપીજી ગેસની અછત સર્જાઈ છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં ગુજરાતની અંદર વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એલપીજી ગેસ મામલે વિરોધ શરૂ કર્યો છે. હવે મજાની વાત એ છે કે આ લોકો એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એલપીજી ગેસનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા છે, પણ ગેસના બાટલા સાથે નથી. એમની પાસે માત્ર ગેસના બાટલાનો ફોટો છે. એટલે શું એવું સમજી શકાય કે આપ નેતાઓ ગેસનો બાટલો ઉંચકી શકતા એમ નથી, એટલા માટે માત્ર ફોટો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે? તમારું આ મામલે શું કહેવું છે જણાવો. સુરેન્દ્રનગરની અંદર ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા પર ઉતર્યા. શા માટે? તો એલપીજી ગેસની અછત સર્જાઈ રહી છે એના માટે. પરંતુ આ દરમિયાન ત્યાં પોલીસ આવી જાય છે અને પોલીસ આપ નેતાઓને અને આપ કાર્યકર્તાઓને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે તમારી પાસે મંજૂરી નથી એટલે હું પ્રદર્શન કરવા આપીશ નહીં. જુઓ આપ નેતા અને પોલીસ વચ્ચે કેવું ઘર્ષણ સર્જાયું છે. કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા. તે બાદ રબારી સમાજે કિંજલ રબારીનો વિરોધ કર્યો. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ નેતા અને આગેવાન ઠાકરસિંહ રબારીએ કિંજલ રબારીને ધમકી પણ આપી અને સમાજમાં પાછું આવવા માટે પણ કહ્યું. બીજા પણ અન્ય ઘણા ગ્રુપો હતા જેને કિંજલ રબારીને ધમકીઓ આપી હતી અને સમાજની મહિલાઓને પણ ઘેરવાનો પ્રયત્ન કર્યો. હવે કિંજલ રબારી ઘરે આવી ગયા છે, મામલાનો અંત આવી ગયો છે, પરંતુ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે.
ચૌધરી સમાજના એક પરિવારે એવો દાવો કર્યો છે કે તેમની દીકરીના લગ્ન રબારી સમાજની યુવક સાથે થયા છે. આ રબારી સમાજનો યુવક તેમના ઘરે રહેતો હતો, ખાતો હતો, પીતો હતો અને એ એમની દીકરીને બગાડી ગયો છે. એટલે હવે આ ચૌધરી સમાજના પરિવારે ઠાકરસિંહ રબારીને વિનંતી કરી છે કે અમે તમારી દીકરીને પાછી આપી છે તો હવે તમે અમારી દીકરીને પાછી આપો. હવે આ મુદ્દે ઠાકરસિંહ રબારી શું નિવેદન આપશે, શું ધમકી આપશે, એની મને ખબર નથી. ઠાકરસિંહભાઈ, તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા હતા, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો અમારા ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક સોશિયલ મીડિયા એપને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.